આ બાઈ આવી હતી કેટલા વર્ષની હતી? એ હતી 24-25 વર્ષની ઉંમર હતી. ને કદાચ મારું લેબોરેટરી કરે ને સાહેબ, એમાં આપણે દીતા નથી. આપણે એને કોઈ એવું કઈ ખરાબ કાર્ય નથી કર્યું, બરાબર છે ને? 2 દાડા રોકાણી, 3જા દાડા મને કે મારે જવું જ જોશે, હાલ છે નહીં. હું ભાવનગર સુધી તો મૂકવા ગયો હતો સાહેબ. હું તમને મિત્રો, જયંતિભાઈના 1.5 લાખ રૂપિયા લૂંટેલી દુલ્હન લઈને ભાગી ગઈ છે. તો તેના માટે તમે જો કે આ જયંતિભાઈએ મનસુખભાઈ રાઠોડને કોલ રેકોર્ડિંગ કરે છે અને તેના વિશે કહે છે. તો આ રેકોર્ડિંગ ખૂબ જ મસ્ત છે અને સાંભળવાનું ભૂલતા નહીં. અને આ માત્ર મનોરંજન માટે છે અને બાકી લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો, જયંતિભાઈ બોલું. સીતારામ સાહેબ. જયંતિભાઈ ગારિયાધાર મોરબા. બોલો ને ભાઈ. આપણે કાલે વાત નથી, તમને કીધું 11:30 ફોન કરજો મને. શેનું હતું? આપણે આપણે મુનાયકનું અમદાવાદ થી બૈરું નું હતું ને? શેનું? આપણે બૈરું અમદાવાદ થી લાવ્યો હતું ને સાહેબ? તમારું નામ આખું? આખું નામ કંટારિયા જયંતિભાઈ વીરાભાઈ, તાલુકો ગારિયાધાર, ગામ મોરબા, જિલ્લો ભાવનગર ના દલિત સમાજ નો જ્ઞાતિ. બરાબર સાહેબ? બાઈ ક્યાંથી ગઈ? બાય લાવ્યો તો અમદાવાદ થી. એક મેડમ હતી ને, એને ફોન આવ્યો ને મારામાં, મને કોન્ટેક્ટ કર્યો હતો. બરાબર સાહેબ? પછી 2-3 દાડા રહી. 2-3 દાડા રહી કે મારા બાપા બીમાર છે, મારા ફાધર કે મારે જવું જોઈશે. પછી મેં અઠવાડિયું 10 દિવસ વાટ જોઈ. પછી વચ્ચે બાઈ હતી કે વૈયા છે એટલે મેં કાંઈ કર્યું ને. પછી અહીંયા ગારિયાધારમાં પોલીસ સ્ટેશન અરજી આપી હતી. બરાબર? FR નહોતી, ઘરે અરજી આપી હતી. એને મને આપણે એની ઓછી પાછી આપે ને પોલીસ સ્ટેશન માંથી, આપણે અરજી આપી કે FR કરી હતી, આપણે પાછી ઓછી કહેવામાં આવે. સાઇન કરી મને પાછી આપી. એ મારી પાસે પ્રૂફ પડ્યું છે. એ ગયા પછી મને કે મારા બાપાનું 12મું કરવું, એટલે મેં 2-3 વાર પૈસા મોકલ્યા. તમે પાછા ન પડે, હું હકીકત વાત કરું, 2-3 વાર પૈસા મોકલ્યા. સામે વાળાના ગૂગલ પે નંબર, મોબાઈલ નંબર હોય ને, વાયરલ પણ હતો. હા, આ ઓડિયો વાયરલ કરી દો. તો કરી દો, વાંધો નહીં. તો હું તમને શું કહું સાહેબ, હું નાનો માણસ છું. તમે કહેવા તો રૂબરૂ તમને મળું. તમે તારે કાલ પમદી તમને જયારે તમારી પાસે ટાઈમ. તમે લગ્ન કર્યા હતા? લગ્ન નહોતા કર્યા સાહેબ. વાંધો એ જ પડે છે ને, કોર્ટ મેરેજ નથી કર્યા. પોલીસ વાળાએ મને એવું જ કીધું, અહીંયા ગારિયાધાર પોલીસ સ્ટેશન. મને શું કીધું ખબર સાહેબ? FR કરવા ગયો ત્યાર પછી 3-4 દાડા પછી પૂછવા ગયો, ભાઈ હું છું ઓલા લોકોનું. તો મને કે જયંતિભાઈ તમે તમારો ધંધો કરતા હોય ને કરવા મળો ભાઈ, કે તમે કોર્ટ મેરેજ નથી કરેલા, પછી કઈ તમારી પાસે બીજો આધાર તો નહીં, ફોટાનો એ આધાર છે સાહેબ. બરાબર? કોર્ટ મેરેજ કર્યા ને તો ભાઈ તમારું કાયદેસર હાલ મારો ભાઈ, તો હું તમને સાચું કહેલા. કેટલા પૈસા દીધા? પૈસા જયારે ત્યાં લેવા ગયો ત્યારે 1 લાખ પેમેન્ટ રોકડું આપ્યું. બરાબર છે? આપણે ખોટું મૂંદડે નથી કરવું, જેથી કરીને તમે પાછા ન પડો. ત્યાર પછી પેલીને ગૂગલ પે કર્યા. બરાબર? અને ત્યાર પછી જે આ રેસની જે વચ્ચે છે ને, રેસની એને 10,000 આપ્યા, પણ 2-3 વાર આપ્યા. 15,000 ખાતા નંબર. હા, જે કરાવી દીધું એ કોણ છે? એ જે રેશમી બેન પંચાલ લખેલું છે. ક્યાંના છે? એ આમ છે 12 ની, પણ એની અમદાવાદ ઓફિસ ચલાવે છે. તમારી બાઈ એવા તેના ફોટા તમારી હારે પાડેલા? હા, મારી હારે પાડેલા છે. પછી એને મને પહેલી વાર તો મોકલાયો તો મોબાઈલમાંથી મેં પાડેલા છે. ફોટા તો મારી પાસે પ્રૂફ તો છે સાહેબ, એનું 50%. પણ મેન વસ્તુ પ્રૂફ આપણે જે ફોટો કરી છે સાહેબ, હાલો સાહેબ, એ મારી પાસે નથી. એટલે પોલીસ વાળા મને શું કે તમારી પાસે મેન વસ્તુ નથી ને એમાં તમે પાછા પડીશું કે તમે રવાય. હું PSI અમારા અહીંયા ગારિયાધારમાં અત્યારે હાલમાં પેલા ભાઈ, શું નામ છે એનું, રીતની જ્ઞાતિના જ છે PSI. એને મને કીધું જયંતિભાઈ આમાં તમારું બહુ સક્સેસ વાંચ્યું નહીં, તમે એ કે ભૂલી જાઓ મને કે. પછી હાલો એમાં મારા વાંધો નહીં, પણ વચ્ચે મને ધમકીનો ફોન આવ્યો. હા, આવો તો ખરા. હા, બોલો. પછી સાહેબ એ મારો કોઈ વાંધો નહીં, પણ વચ્ચે ધમકીનો ફોન આવ્યો તો રાજુભાઈ કરી છે, આજે જે રેશમી છે ને, રેશમી, એ અક્ષરધામ 4 રસ્તા નરોલાથી મને ત્યાં લઈ ગઈ, એ જગ્યાએ લઈ ગઈ. બરાબર? રેશમી બેન ત્યાં રાજુભાઈ કરીને હતો, એ રાજુભાઈ મને બહેર્યો. પછી રાજુભાઈ નો ફોન મેલા રેશમી બેન નો ફોન બેન હવે હું મને મેં વધારે કર્યા કરે છે. પછી હું રાજુભાઈ ને મળીને તમને ફોન કરું. પછી રાજુભાઈ નો નંબર મારામાં આવ્યો. બરાબર છે? રાત્રે 9 વાગ્યે નંબરે મારી પાસે પ્રૂફ છે, મેં નંબર લખી લીધો. અને રાજુભાઈ મળ્યો, મને ફાવત એવું વર્તન કરવા મારી જોડે. આ રીતનો એટલો પુરાવો છે ધમકી કોને મારી હતી? ધમકી જે રાજુ છે ને, રાજુભાઈ કઈ સમજ ના? રાજુ ઠક્કર કે છે લોકો એને.
ઠક્કર કે છે રાજુ ઠક્કર કરીને બોલાવો હમ. બરોબર. પછી આપણે પછી બીજો દિવસ છે લઈને એટલે વાત સાંભળો સાહેબ, બીજો દિવસ છે એટલે તમારી ઉંમર કેટલી? મારી ઉંમર હશે સાહેબ અંદાજે 40-45 વર્ષની રેન્જ કરી હો સાહેબ. આ બાઈ આવી હતી કેટલા વર્ષની હતી? એ હતી 24-25 વર્ષની ઉંમર હતી. હા. વાત તો સમજ એટલે સાહેબ પછી બીજો દિવસ થયો ને એટલે ઓલા બેનને મેં 6 વાગ્યા ફોન કર્યો રેશમી બેનને લાવ્યા પછી બીજા દિવસ સાહેબ સાંભળજો એક બેન તમે લેડીઝ છો મારા તમને વાતે ન કરાય ને હું તો હલવાનો છું બેન. મને કે કાંઈ તો શું જયંતિભાઈ વાત તો કરો એ કે મેં બેન અમારે કુંડા ભવાઈ રાત ગઈ કહું બરાબર સાહેબ. આપણે શોખ તો ન કરાય લેડીઝ હોય એટલે મને કે ભાઈ એ તો મને કે તમારે જોવાનું છે ને આમ છે તેમ છે આમ છે. પછી એને કદાચ મારું લેબોરેટરી કરે ને સાહેબ એમાં આપણે દીતા નથી. આપણે એને કોઈ એવો કઈ ખરાબ કાર્ય નથી કર્યું બરાબર છે ને. 2 દાડા રોકાણી 3જા દાડા મને કે મારે જવું જ જોશે હાલ છે ને હું ભાવનગર સુધી તો મૂકવા ગયો હતો સાહેબ. હું તમને ઈ બાઈનું નામ શું હતું? સંગીતાબેન રમેશભાઈ પટેલ લખેલું છે. એ આજે આ તમારી ભેગી એવી હતી? હા એ હા એ તો પછી 2 દાડા રહી અને 3જા દાડા મને કહે કે મારા બાબુજી બીમાર છે મારે જવું જશે એટલે મારી પાસે પૈસા હતા મેં 4000 રૂપિયા આપ્યા. પછી હું એના ગાડીએદારથી ભાવનગર વાળી બસમાં બેસાય ભાવનગર સુધી હું મૂકવા ગયો ભાવનગરથી અમદાવાદ વાળી બસમાં બેસાડીને પછી હું ભાવનગરથી પાછો આવ્યો. પછી ઓલા બેનને મેં કીધું તો એ બેન મને કે ભાઈ તમારે કે મોકલાવી ન દેવાની કે એમને તેડવા આવવાના હતા. એટલે આ જે વાત થઈ ને એ જ મારે તમને કરવાની હોય બીજું ખોટું મારામાં કાંઈ ભેળવવાનું નથી થતું ને સાહેબ. હું નાનો માણસ છું પેન્ટિંગ કામ મજૂરી કરું છું. મારા બાપુની 55 વર્ષ ઉંમર છે મારી બાની 85 વર્ષ છે. મેં આ દરવાજો આપણો ઘરનો કોઈક આવી ગયું હોય ને મહેમાન તો ખુલ્લો રહીને એટલા માટે કર્યું હતું સાહેબ. કોઈક આવી ગયું ચા પાણી બનાવો. અમે 4 ભાઈઓ છું 3 બહેનો છું બધા હોવાના ઘરે બારે હું બાકી હતું. એના ફોટા ને એવું કઈક મોકલો તો તમારું યુટ્યુબ માં ચડાવી અને એના નંબર હોય તો દિયો રેશની બેન ના તો એની વાત કરી. હા જો તમારે તમે આ રોશની બેન જે તમે કીધું બેન નામ શું કીધું? આ જે વચ્ચે વાળી છે ને એ રેશમી બેન. હા એમની આ ગોઠવણી કોના મારફત થઈ હતી? આ રેશમી બેન તો કહું રેશમી બેન. એટલે તમારે એનો કોન્ટેક્ટ કેમ કરતા થયો તો? એનો કોન્ટેક્ટ તો આપણે ફોનમાં થયો હતો સાહેબ બરાબર. તો મને પીએસઆઈ હોત જ મને કીધું. પછી મને કે આ તમારે પેલા મેન કોન્ટેક્ટ વાળો કોણ છે એ મને કહે કે 2 ધોકા મારું. એમ નહીં હાજી તો બિંદુડા સાહેબ મને યાદ આવી ગયું. હાલો સાહેબ ગાડીદાર બિંદુડા સાહેબ છે. બિંદુડા સાહેબ મને કે પેલા તારે જે મેન હોય ને કોન્ટેક્ટ કરવો એ તો ફોનમાં આવી હતી. મારી વાત સાંભળો પણ ઈ તમારા ફોનમાં એટલે તમે ફોન કર્યો તો કે એને કર્યો તો? ફોન તો એને પછી મારામાં કર્યો બરોબર. મને કે તમારામાં ફોન કર્યો તમારા નંબર કોને દીધા હતા ભાઈ આના આવી રીતે ગોઠવવું છે? એ તો સાહેબ મને નથી ખબર. હે એટલે એ મારા પહેલા ફોનમાં વાત થઈ હતી અમારા બરોબર. એ તો એને 6 મહિના થઈ ગયા બરોબર. પણ હું કઉ છું કે 6 મહિના થયા વરદી થયું પણ તમને કોન્ટેક્ટ ઈ આ રેશમીબેન નો કોન્ટેક્ટ કરાવનાર કોણ? ઓળખતો નહીં સાહેબ હું તો એને ઓળખતો નહીં. એ બેન નો ફોન મારામાં આવેલો. હા તો તમારા નંબર એને કોને દીધેલા કે આના ગોઠવવું છે? એ સાહેબ પછી મને